હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને એમાં ભણી રહ્યા છે હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. શું ભણી રહ્યા છે? હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એની અંદર આજે આપણે ભણવાના છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. બાળકો, શું ભણવાના છીએ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ક્લિયર? સાયન્ટિસ્ટનું નામ છે ગ્રિગ્નાર્ડ reagent RMGX, alkyl magnesium halide. શું છે રહ્યું? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. ફાઇન. એની પહેલાં ભણી લઈએ કે એક પ્રકારનું કાર્બધાત્વિક સંયોજન છે બાળકો. શું છે કાર્બધાત્વિક સંયોજન? ઓર્ગેનો મેટલિક કમ્પાઉન્ડ OMC, જેમાં કાર્બન એ ધાતુ સાથે સિગ્મા બંધથી અથવા તો સહસંયોજક બંધથી જોડાયેલ હોય તેને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. બરાબર. એમાં આર જોડે મેગ્નેશિયમ જોડાયેલો છે. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે CH3CH2Na, CH3 2 times Zn, CH3 4 times Pb, CH3 3 times બોરોન. આ બધા કાર્બધાત્વિક સંયોજનો છે. શું છે? કાર્બધાત્વિક સંયોજન. ધારો કે આવું લઈએ આપણે CH3 2 times CuLi, તો આ બી કાર્બધાત્વિક છે. પરંતુ આવું લઉં હું CH3 CH2ONA, તો આમાં ઓક્સિજન જોડાયેલો છે, કાર્બન નહીં, માટે આ કાર્બધાત્વિક નથી. CH3 CH2O 4 times Pb, તો અહીંયા ઓક્સિજન જોડાયેલો છે, કાર્બન નહીં ધાતુ જોડે, માટે આ પણ નથી. CH3 CH2OK, તો એમાં ઓક્સિજન ધાતુ જોડે જોડાયેલો છે, માટે આ પણ કાર્બધાત્વિક સંયોજન નથી. બરાબર. તો જેની અંદર કાર્બન જોડે ડાયરેક્ટલી ધાતુ જોડાયેલો હોય તો એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. કાર્બન જોડે ડાયરેક્ટલી ધાતુ ન જોડાયેલી હોય તો એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય નહીં. અને કયા બંધથી જોડાયેલી હોવી જોઈએ? સહસંયોજક બંધથી જોડાયેલી હોવી જોઈએ. કયા બંધથી? સહસંયોજક. ઉદાહરણ તરીકે કેલ્શિયમ કાર્બાઇડ, તો આમાં આયોનિક બંધ છે, માટે ના કહેવાય. કેલ્શિયમ સાયનાઇડ, તો આમાં બી આયોનિક બંધ છે, ના કહેવાય. પોટેશિયમ સાયનાઇડ, ના કહેવાય. ધારો આવું લઉં છું કેલ્શિયમ કાર્બોનેટ, તો આમાં કેલ્શિયમ અને કાર્બોનેટ વચ્ચે શું છે? આયોનિક બંધ છે, માટે આને પણ શું ના કહેવાય? કાર્બધાત્વિક સંયોજન OMC કહેવાય નહીં. એટલે કે જેમાં કાર્બન અને ધાતુ વચ્ચે ડાયરેક્ટ સહસંયોજક બંધ હોય તો એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય ને. એમાંથી એક કાર્બધાત્વિક સંયોજન છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ઓકે. જોઈએ RXની પ્રક્રિયા Mg સાથે ડ્રાય ઇથરની હાજરીમાં કરતા RMGX મળે છે. આ RMGXને સૂકા ઇથરમાં સાચવવામાં આવે છે, જે મેગ્નેશિયમ પરના ધન વીજભારને સંતુલિત કરે છે. માટે વારંવાર પ્રક્રિયા ના કરી લે, સ્થાયી રહે. બરાબર.
બીજી વસ્તુ, RMgXનો સક્રિય ભાગ R- છે, એટલે સૂકા ઇથરમાં આચે તો R- હાજર રહે, નહીં કરતો એ પાણી જોડે ડાયરેક્ટ શું કરી દે, પ્રક્રિયા કરી લે. શું થશે? RMgX પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા ROR માઇનસ ડેલ્ટા વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ROR માઇનસ ડેલ્ટા વાન ડેર વાલ્સ આકર્ષણ બળ. ગ્રીગના રિએજન્ટની આજુબાજુમાં ઇથર એ મેગ્નેશિયમના ધન વીજભારને સાચવે છે અને એના કારણે પછી R- કેવો બને છે? સક્રિય ભાગ બને છે. R- કેવો બને છે? સક્રિય ભાગ બને છે. ક્લિયર? યાદ રાખવાનું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને હંમેશા સૂકા ઇથરની હાજરીમાં સાચવવામાં આવે છે. RXની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં કરતાં તમને લોકોને RMgX મળે છે. શું મળે છે? RMgX. ટોટલ 4 પ્રકારની પ્રક્રિયાઓ બતાવે છે RMgX. કાં તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, એમાંથી પહેલી ભણીશું આપણે એસિડ બેઝ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો સક્રિય ભાગ R- એ H+ સાથે પ્રક્રિયા કરીને RH આપે છે. એટલે R- કેવી રીતે વર્ત્યો કહેવાય? બેઝ તરીકે. H+ કેવી રીતે વર્ત્યો કહેવાય? એસિડ તરીકે. માતાને એસિડ બેઝ પ્રક્રિયા કહેવાય. એક કોઈ પણ એસિડિક H+, કોઈ પણ એસિડિક H જે કોણ જોડે? કાર્બન જોડે, સોરી sp કાર્બન જોડે જોડાયેલો હોય, કાં તો નાઇટ્રોજન જોડે જોડાયેલો હોય, કાં તો ઓક્સિજન જોડે જોડાયેલો હોય, કાં તો સલ્ફર જોડે જોડાયેલો હોય, કાં તો હેલોજન જોડે જોડાયેલો હોય. કોઈ પણ એસિડિક H+ જોડે પ્રક્રિયા કરી લે છે. કોઈ પણ એસિડિક H+ જોડે શું કરી દે છે? પ્રક્રિયા કરી લે છે. એટલે ધારો કે R- છે, એની જોડે N જોડે જોડાયેલો હાઇડ્રોજન આવે, O જોડે જોડાયેલો હાઇડ્રોજન આવે, S જોડે જોડાયેલો હાઇડ્રોજન આવે, sp કાર્બન જોડે જોડાયેલો હાઇડ્રોજન આવે, કાં તો હેલોજન જોડે જોડાયેલો હાઇડ્રોજન આવે. કોઈમાંથી એ H+ લઈ લેશે અને RH બની દેશે. શું લઈ લેશે? H+ લઈ લેશે અને શું બની દેશે? RH બનાવી દેશે. પડી ખબર? આવડશે? ઓકે. ધારો તમારી પાસે RMgX છે. આની પ્રક્રિયા તમે પાણી સાથે કરી. H+ આની જોડે RH, OH મેગ્નેશિયમ જોડે MgOHX. સમજો કે આની પ્રક્રિયા તમે આલ્કોહોલ જોડે કરી. H+ આની જોડે RH, OR કોની જોડે? મેગ્નેશિયમ જોડે. સમજો કે એની પ્રક્રિયા તમે લોકો ફિનોલ જોડે કરો છો, તો H+ આની જોડે RH વત્તા MgO ફિનાઇલ X. ધારો કે આની પ્રક્રિયા તમે RCOOH જોડે કરી. H+ આની જોડે RH વત્તા Mgની જોડે OCOR અને X. ધારો કે એની પ્રક્રિયા તમે HX જોડે કરી. H+ આની જોડે RH વત્તા MgX2. ધારો કે આની પ્રક્રિયા તમે H2S જોડે કરી, તો હાઇડ્રોજન આની જોડે RH વત્તા MgSHX. ધારો કે એની પ્રક્રિયા તમે RSH જોડે કરી, થાયો આલ્કોહોલ. H+ આની જોડે RH, Mg જોડે કોણ? SRX. ઓકે. ધારો કે એની પ્રક્રિયા તમે એમોનિયા સાથે કરી.
એચ પ્લસ આની જોડે RH વત્તા MgNH2x. ધારો કે એની પ્રક્રિયા તમે RNH2 જોડે કરી, H પ્લસ N જોડે Mg જોડે NHRX, એટલે કોઈ પણ એસિડિક H પ્લસ આવી જાય, કોઈ પણ એસિડિક H પ્લસ. ધારો કે તમે એની પ્રક્રિયા કરી, અહીંયા લખું છું, એમોનિયા આવી ગયું RC ટ્રિપલ બોન્ડ CH જોડે, એસિડિક H પ્લસ જોડે વત્તા Mg C ટ્રિપલ બોન્ડ Cr અને X. ધારો કે તમે એની પ્રક્રિયા કરી RCONH2 જોડે, H પ્લસ આની જોડે RH, Mg જોડે NHCORX. એટલે કોઈ પણ એસિડિક H પ્લસ જોડે પ્રક્રિયા થવાના કારણે તમને લોકોને શું મળી જાય છે? RH મળી જાય છે. કોઈ પણ એસિડિક H પ્લસ તમને મળી ગયો એટલે સક્રિય ભાગ R માઇનસ H પ્લસ જોડે જોડી જાય તમને RH આપી દે. જોઈ ધારો કે મારી પાસે છે H પ્લસ અહીંયા આવી ગયું, બની ગયું સાયક્લોહેક્ઝેન. ધારો કે મારી પાસે છે ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, આલ્કોહોલનો H પ્લસ આવી ગયો, બની ગયું બેન્ઝીન. બેન્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, H પ્લસ અહીંયા આવી ગયું, બની ગયું ટોલ્યુઇન. ધારો કે મારી પાસે છે CH3CH2MgI, આની પ્રક્રિયા થઈ RC ટ્રિપલ બોન્ડ CH જોડે, H પ્લસ આની જોડે આવી ગયો, બની ગયું CH3CH3. ધારો કે મારી પાસે છે CH3CH2CH2MgBr, આની પ્રક્રિયા થઈ એમોનિયા જોડે, H પ્લસ આની જોડે આવી ગયું, બની ગયું CH3CH2CH3. ઇન શોર્ટ R જે પણ છે તમારો શું છે R, એની જોડે પ્રક્રિયા થઈ તો ડાયરેક્ટ મળી જશે, શું મળી જશે? નિપત મળી જશે RH. ઓકે, ધારો કે મેં આવું લીધું, આની પ્રક્રિયા કરી HBr જોડે, H આની જોડે આવી ગયું, CH3CH3 વત્તા MgBr2. ઓકે, કોઈ પણ પ્રક્રિયા તમે લોકો કરી શકો છો જેની અંદર તમને એસિડિક H પ્લસ મળશે તો પ્રક્રિયા થઈ જ જશે. શું મળશે? એસિડિક H પ્લસ મળશે તો તરત પ્રક્રિયા થઈ જશે. આવડશે? પડશે ખબર? ખાલી તમને એસિડિક H પ્લસ મળવું જોઈએ. બીજી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્ડિહાઇડ પ્લસ કીટોન આ પ્રક્રિયા દર્શાવે છે. કોણ આ પ્રક્રિયા દર્શાવે છે? આલ્ડિહાઇડ અને કીટોન. ઓકે, જોઈ લઈએ કેવી રીતે આ પ્રકારની પ્રક્રિયાઓ તમને જોવા મળે છે. આની પ્રક્રિયા RMgX જોડે થાય, R કાર્બન જોડે જોડાશે, OMg જોડે જોડાશે. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા મતલબ કે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, GSO2 ભણી ગયા છો. શું બનશે? R CH2OMgX. હવે આનું તમારે જળ વિભાજન કરવાનું H3O પ્લસની પ્રેઝન્સમાં. H આની જોડે આવે, આ માઇનસ છે ને આ પ્લસ છે, RCH2OH
HCl પ્લસ જોડે તમે લોકોએ પ્રક્રિયા કરી -MgOH x શું જોડવું પડે MgOH x એટલે ધારો કે તમારી પાસે શું છે ફોર્મલ્ડિહાઇડ છે તમે લોકોને પ્રાથમિક આલ્કોહોલ મળે નિપજ તરીકે કશું જ કરવાનું નહીં તમારી પાસે RMgX છે આની પ્રક્રિયા ફોર્મલ્ડિહાઇડ જોડે કરવાની ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બને જળ વિભાજન નિપજમાં લખી દેવાનું RCH2OH નિપજમાં લખી દેવાનું RCH2OH વધારે કંઈ મિકેનિઝમમાં તમારે જવાની કશી જરૂર છે નહીં ઓકે જોઈએ ધારો કે હું લખી દઉં CH3CH2MgBr વત્તા SCHO મધ્યસ્થી નિપજ કેવી રીતે બનાવવાની તો અહીંયા ખબર જ છે જળ વિભાજન R તરીકે કોણ છે CH3CH2 CH3CH2MG સોરી CH3CH2 R CH2OH બીજું કંઈ કરવાનું નથી તમારે CH3MgI ફોર્મલ્ડિહાઇડ મધ્યસ્થી નિપજ જળ વિભાજન આ તમારો R CH2OH ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ SCHO મધ્યસ્થી નિપજ જળ વિભાજન આ તમારો R એની ઉપર શું લખી દેવાનું CH2H પડી ખબર એટલે કે ફોર્મલ્ડિહાઇડ જોડે પ્રક્રિયા થવાના કારણે કોની જોડે ફોર્મલ્ડિહાઇડ જોડે પ્રક્રિયા થવાના કારણે તમને લોકોને શું મળે છે પ્રાથમિક આલ્કોહોલ મળે છે શું મળે છે પ્રાથમિક આલ્કોહોલ એમાં જ ભણી રહ્યા છે આપણે ધ્યાનથી જોજો ફોર્મલ્ડિહાઇડની જગ્યાએ અહીંયા શું લઉં છું R ડેશ તો આ શું થઈ ગયું કહેવાય આલ્ડિહાઇડ તો એ નિપજમાં શું મળે એક બાજુ R એક બાજુ R ડેશ અને ફાઇનલ પ્રોડક્ટ તમને શું મળે RC R ડેશ H અને OH જે રીતે બંને બાજુ H હતું એવી રીતે એક બાજુ અહીંયા કોણ આવી ગયો R આવી ગયો તો આ બની ગયો તમારો સેકન્ડરી આલ્કોહોલ એટલે જો ફોર્મલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ વાપરવામાં આવે જો ફોર્મલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ વાપરવામાં આવે તો તમને મળે સેકન્ડરી આલ્કોહોલ શું મળે સેકન્ડરી આલ્કોહોલ કશું નહીં કરવાનું હવે R ડેશ CHO RMgX મધ્યસ્થી નિપજ જળ વિભાજન RCH R ડેશ OH કંઈ જ નહીં બંને બાજુ RR અને CHOH ધારો કે CH3CHO વત્તા CH3MgBr ચલો CH3C CH3H OMgBr તમારી મધ્યસ્થી નિપજ જળ વિભાજન CH3 તમારો R CHOH તમારો R ડેશ પડી ખબર RCHO ધારો કે આવું R કેટલા કાર્બન છે 2 પછી CHOH R ડેશ કેટલા કાર્બન છે 3 R ડેશમાં CHO ના કાર્બનને ગણવા નથી હો 3 છે તમારો R પછી CHOH R ડેશ સેકન્ડરી આલ્કોહોલ બને
શું બને? સેકન્ડરી આલ્કોહોલ. ઇન શોર્ટ, કોઈ પણ આલ્ડીહાઇડ જોડે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે તો તમને લોકોને આલ્ડીહાઇડમાંથી સેકન્ડરી આલ્કોહોલ નિપજ મળે. શું મળે? સેકન્ડરી આલ્કોહોલ. હવે ધ્યાનથી જોજો. સેમ ટુ સેમ તેને હું ઉપરની રિએક્શન પૂછતો નથી. સમજો અહીંયા બી હું આર વાપરી લઉં છું. તો આ શું બની ગયું? કીટોન. તો બધી બાજુ આર આવી જશે. ટર્શરી આલ્કોહોલ. એટલે જો તમે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે પ્રક્રિયા કરો છો તો તમને લોકોને મળે પ્રાઇમરી આલ્કોહોલ. જો તમે આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે પ્રક્રિયા કરો છો તો તમને મળે સેકન્ડરી આલ્કોહોલ. અને જો તમે લોકો કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે પ્રક્રિયા કરો છો તો તમને મળે છે ટર્શરી આલ્કોહોલ. તો તમને શું મળે છે? ટર્શરી આલ્કોહોલ. ફાઇન. જોઈએ રિએક્શન લખી દઈએ. આર ડેશ COR ડેશ વત્તા RMGX મધ્યસ્થી નિપજ જળ વિભાજન R ડેશ R ડબલ ડેશ OH. ધારો કે આવું છે CH3COCH3 CH3MgI. ચલો મધ્યસ્થી નિપજ જળ વિભાજન R ડેશ R ડબલ ડેશ અને R ત્રણ સરખું જ છે. CH3C CH3 CH3OH. સિમ્પલ. ધારો કે આવડું મને CH3CO CH2 CH2 CH3 પ્લસ CH3 CH2 MgBr. મધ્યસ્થી નિપજ R ડેશ એક કાર્બન ડબલ ડેશ ત્રણ કાર્બન R બે કાર્બન OH. લાંબી શૃંખલા બની ગઈ. 1 2 3 3 મિથાઇલ હેક્ઝેન્થ્રીઓલ. 3 મિથાઇલ હેક્ઝેન્થ્રીઓલ આયુપેસિનિન. ઓકે. એટલે જો તમારે આન્સર લાવવા છે કોની જોડે કઈ પ્રક્રિયા થવાના કારણે તો તમારે આ ભણવું પડે. આ ભણશો તો આન્સર આવશે, નહીં તો આન્સર આવશે નહીં. ક્લિયર? ઓકે. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સાથેની પ્રક્રિયા. ધારો કે તમારી પાસે સાયનાઇડ છે RC ટ્રિપલ બોન્ડ N. આની પ્રક્રિયા તમે લોકો RMgX જોડે કરો છો તો R ડેશ C ડબલ બોન્ડ N MgX અને R જેનું જળ વિભાજન કરો છો MgNH2X છૂટું પડે. જળ વિભાજન કોની જોડે કરવાનું? H3O પ્લસ. તમને મળી જાય RCOR ડેશ એટલે કે કીટોન બને. શું બને? કીટોન. કીટોનની આગળ પાછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે પ્રક્રિયા થાય. ધારો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હું વધુ માત્રામાં વાપરું તો કીટોનમાંથી શું બની જાય? ટર્શરી આલ્કોહોલ, જે આપણે હમણાં જ ભણ્યું. સમજો કે હજુ અહીંયા RMgX વાપરું અને પછી જળ વિભાજન કરું તો અંતે મને શું મળે? R ડેશ OH. ટર્શરી આલ્કોહોલ. ધારો કે આવું છે CH3CN પ્રક્રિયા કરી મેં CH3CH2 MgBr જોડે. મધ્યસ્થી નિપજ બની
જળ વિભાજન કર્યું, આ તમારું આર, CH3 CH2 C ડબલ બોન્ડો, તમારું આર ડેશ CH3, કીટોન બની ગયું. આગળ તો પ્રક્રિયા તમે ભણ્યા જ છો. ધારો કે તમારી પાસે છે CH3 CH2 CN, આની પ્રક્રિયા કરી તમે લોકોએ CH3 MgI જોડે, મધ્યસ્થની પદ બની, જળ વિભાજન કર્યું, આ તમારું આર, C ડબલ બોન્ડો, આ તમારો આર ડેશ, CH2 CH CH3 CH3. પડી ખબર? આવડશે? ઓકે. એટલે કે જો સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો પણ તમે લોકોને અંતે શું મળે છે? કીટોન મળે છે. કીટોનની આગળ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે વધુ માત્રામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપર્યો હોય પછી જળ વિભાજન કરો તો ટર્શરી આલ્કોહોલ મળી જાય, જે આપણે પહેલાં પણ ભણ્યા છીએ. ક્લિયર? ઓકે. એટલે એકના એક એક્ઝામ્પલ ફરીથી નથી લખી રહ્યો હું, પહેલી રિએક્શન જ લખી રહ્યો છું. SNAE રિએક્શન, કેન્દ્રોરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એલિમિનેશન રિએક્શન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એલિમિનેશન રિએક્શન, કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. સમજો કે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન હું કહું છું RCOOZ, તમે લોકોએ લીધું છે RCOOZ, આનું તમે RMgX જોડે પ્રક્રિયા કરો છો અને અંતે જળ વિભાજન કરો છો તો તમને મળશે RC ડબલ બોન્ડો R ડેશ, એટલે કે કીટોન. જો વધુ માત્રામાં કીટોન જોડે ફરતી પ્રક્રિયા થાય, જળ વિભાજન કરો તો ટર્શરી આલ્કોહોલ વત્તા MgZX. ઓકે, પડશે ખબર? ફાઇન. જોઈએ આપણે, કાં તો Z માઇનસ, સમજો કે મેં લીધું છે RCOOCl, આની પ્રક્રિયા કરી RMgX જોડે, પછી અંતે મને શું નિપદ મળશે? RCOOR ડેશ વત્તા Cl માઇનસ. ધારો કે મેં લીધું એસ્ટર, RMgX જોડે પ્રક્રિયા કરી મને મળશે OR માઇનસ. ધારો કે મેં લીધું RCONH2, શું મળશે? NH2 માઇનસ. સમજો કે લીધું મેં એનહાઇડ્રાઇડ, RCOR ડેશ વત્તા OCOR માઇનસ. ઓકે, એસિટેટ માઇનસ મળશે તમને, એટલે કોમન છે. આ ઝેડ છે તમારો. એસિડ ક્લોરાઇડ, એસ્ટર, એમાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, આ બધાને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન કહેવાય, કારણ કે કાર્બોક્સિલિક એસિડમાંથી બન્યા છે. કારણ કે શેમાંથી બને છે? કાર્બોક્સિલિક એસિડમાંથી. કેટલાક એક્ઝામ્પલ લઈએ. ધારો કે મેં લીધું છે CH3 CH2 COCl, આની પ્રક્રિયા કરી CH3 MgI જોડે તો છેલ્લે શું મળશે? CH3 CH2 CO CH3 વત્તા Cl માઇનસ. આ થઈ RCOCl જોડે પ્રક્રિયા. ધારો કે મેં લીધું છે CH3 OCH3, આની પ્રક્રિયા કરી મેં CH3 CH2 MgI જોડે, CH3 CO CH2 CH3 વત્તા CH3O માઇનસ. એસ્ટર સાથે પ્રક્રિયા, કીટોન બની ગયું છે. કીટોનની આગળ પ્રક્રિયા તમને ખબર છે. ધારો કે મેં લીધું છે CH3 CH2
CONH2 એમાઇડ. આની પ્રક્રિયા કરી CH3CH2 MgI જોડે, CH3CH2 C ડબલ બોન્ડ O, CH2CH3 વત્તા NH2 માઇનસ. શું બની ગયું? કીટોન. હજુ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરો તો શું બની જાય? ટર્શરી આલ્કોહોલ. ધારો કે મેળવ્યું CH3 C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CH3 પ્રક્રિયા કરી CH3 MgBi જોડે, CH3 C ડબલ બોન્ડ O, CH3 વત્તા CH3 C ડબલ O માઇનસ. H પ્લસ જોડાય તો HCl, H પ્લસ જોડાય તો CH3OH, H પ્લસ જોડાય તો એમોનિયા, H પ્લસ જોડાય તો CH3COOH. આ રીતે તમને લોકો નિપજ મળે. ઓકે, આવડશે? પડશે ખબર? ફાઇન. બધાનું એક એક એક્ઝામ્પલ મેં લીધું છે. મિકેનિઝમ ખબર હોવી જોઈએ. મેઇનલી મેં જે આગળ પ્રક્રિયા લખી તમને ખબર હોવી જોઈએ. એનાથી વધારે કંઈ કરવાની જરૂર પડતી નથી ક્યારેય પણ. ધારો કે મેં એવું લીધું છે O C ડબલ બોન્ડ O CH2CH3. આની પ્રક્રિયા કરી મેં CH3 MgI જોડે. તો પહેલાં આ જતું રહ્યું. શું બનશે? CH3 CH2O C ડબલ બોન્ડ O CH3 એસ્ટર બની ગયું. ફરીથી પ્રક્રિયા થઈ CH3 MgI. હવે આ જતું રહેશે. શું બનશે? CH3 C ડબલ બોન્ડ O CH3. તમને એવું કહે કે આમાંથી જો તમારે કીટોન બનાવવું હોય તો એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી કામ ચાલે નહીં. તમારે ટોટલ 2 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોઈએ. કેટલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોઈએ? 2 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અને હજુ બી હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નાખું છું અને જળ વિભાજન કરું છું તો છેલ્લે મને શું મળી જશે? CH3 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 OH, મતલબ કે ટર્શરી આલ્કોહોલ, જે હું તમને આગળ ભણાવી ચૂક્યો છું. પડી ખબર? આવડશે? ધારો કે મેં એવું લીધું એસ્ટર. આની પ્રક્રિયા કરી મેં CH3 MgBi જોડે. બોન્ડ તોડશે. O માઇનસ C ડબલ બોન્ડ O અને CH3. ધારો કે જોડે H પ્લસ જોડાય છે. OH C ડબલ બોન્ડ O અને CH3 એક બાજુ કીટોન છે. ફરીથી પ્રક્રિયા થઈ CH3 MgBr જોડે. તો અહીંયા જોડાઈ જશે COH CH3 CH3 OH. કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ તમને, મિકેનિઝમ ખબર હોવી જોઈએ. જે પહેલી કરાવડાઈ છે બરોબર. શું હતું? આ બોન્ડ બ્રેક થતો હતો તો અહીંયા આ બોન્ડ બ્રેક થયો. O માઇનસ આવ્યો, H પ્લસ જોડો. હજુ અહીંયા કીટોન તો છે જ, તો કીટોન જોડે તો ફરતી પ્રક્રિયા થઈ શકે છે. તો આગળની પ્રોડક્ટ તમને મળતી જાય. સમજો પડી? આ રીતે તમને લોકો નિપજ મળતી હોય છે. ઓકે, બીજી એક પ્રક્રિયા જોઈએ. ઇપોક્સાઇડ સાથે પ્રક્રિયા. યાદ રાખજો, SN2 મિકેનિઝમ છે. જે તરફ ગીચતા ઓછી તે તરફ R ડેશ જોડાય કાં તો R માઇનસ જોડે. સમજો કે આવું છે. બંને બાજુ સરખું જ છે. પ્રક્રિયા થઈ CH3 MgI જોડે.
CH3 અહીંયા જોડાઈ ગયો, CH2 CH2 CH3 બંધ તૂટી ગયો, ઓની ઉપર માઇનસ ચાર્જ. હવે H+ જોડે પ્રક્રિયા થઈ, OH. પણ ધારો કે આવું છે, આની જોડે પ્રક્રિયા થાય છે CH3 MgBr ની. તો કે સર CH3 અહીંયાથી બી આક્રમણ કરી શકે છે કાં તો અહીંયા બી આક્રમણ કરી શકે છે. તો કઈ બાજુ આક્રમણ થશે? તો કે અહીંયા એક બીજો સમૂહ જોડાયેલો છે, જ્યારે અહીંયા ખાલી કોણ છે? હાઇડ્રોજન હાઇડ્રોજન જ છે. એટલે આ બાજુ ગીચતા કેવી કહેવાય? ઓછી કહેવાય. ગીચતા કઈ બાજુ કહેવાય? ઓછી કહેવાય. એટલે સર હંમેશા જમણી બાજુ જ જોડાશે. જમણી બાજુ કાં તો ડાબી બાજુની વાત નથી ચાલી રહી. અહીંયા કોની તરફની વાત ચાલી રહી? જે બાજુ ગીચતા ઓછી હોય, સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછું હોય, બહુ ભીડભાડ ના હોય. અહીંયા બહુ ભીડભાડ નથી, એટલે CH3 અહીંયાથી આક્રમણ કરશે. CH3 CHO- CH2 ની જોડે CH3. હવે H+ જોડાશે, CH3 CH2 CH3 અને OH. આ રીતે તમને પ્રોડક્ટ મળે. પડી ખબર? આવડશે? આ થઈ ઇપોક્સાઇડ સાથેની પ્રક્રિયા. RX સાથેની પ્રક્રિયા. RX plus RMgX gives RR plus MgX2. એક્ઝામ્પલ તરીકે CH3Br plus CH3CH2 MgBr. R R વત્તા MgBr2. ધારો કે CH3CH2I વત્તા CH3CH3MgI. R R વત્તા MgI2. એટલે કે બંને R એકબીજા જોડે જોડાઈ જાય છે. RX નો R અને R' નો R, એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો R. O2 સાથેની પ્રક્રિયા. RMgX half O2 ROMgX H+/H2O જળ વિભાજન ROH વત્તા MgOH X, એટલે કે આલ્કોહોલ બની જશે. શું બની જશે? આલ્કોહોલ. એક્ઝામ્પલ તરીકે CH3 MgBr, CH3O MgBr, CH3OH MgOHBr બની ગયું મિથેનોલ. ધારો કે CH3CH2 MgI, CH3CH2O MgI, CH3CH2OH વત્તા MgOHI વત્તા MgOHI. પડી ખબર? ઓકે. ક્લોરેમાઇન સાથે પ્રક્રિયા. ક્લોરેમાઇન દાખલા તરીકે RMgX
CrNH2 માઇનસ RH, Cl NH MgX, આની પ્રક્રિયા ફરતી RMgX જોડે થાય. કોણ જોડે થાય? RMgX જોડે. તો તમને મળે R બોન્ડ NH. શું મળે છે? R બોન્ડ NH. અને એની પ્રક્રિયા H પ્લસ જોડે થવાના કારણે ફાઇનલી તમને મળે છે RNH2. શું ફાઇનલી મળે તમને લોકોને? RNH2. ધારો કે તમે લોકો લીધું છે CH3MgI, આની પ્રક્રિયા થઈ NH2Cl જોડે, તો અંતિમ નિપજ હશે તમારી, જો તમે ગ્રીગનાળ પ્રક્રિયા ના બદલો તો. ધારો કે તમે લોકોએ પ્રક્રિયા કરી CH3CH2MgBr, રિએક્શન કરી NH2Cl જોડે, તો તમારી અંતિમ નિપજ હશે CH3CH2NH2 પ્રાથમિક એમાઇન. પડી ખબર? આવડશે? આટલી રિએક્શન બતાવે છે ગ્રીગનાળ પ્રક્રિયા. ઓકે, ગ્રીગનાળ પ્રક્રિયા તમને આટલા પ્રકારની રિએક્શન બતાવે છે. છેલ્લી પ્રક્રિયા જોઈ લઈએ આપણે લોકો, એક્સ્ટ્રા છે. ગ્રીગનાળ પ્રક્રિયાની પ્રક્રિયાઓ બધી પતી જાય છે. હેલો ફોર્મ CHX3, CHF3, ફ્લોરોફોર્મ CHCl3, ક્લોરોફોર્મ CHBr3, બ્રોમોફોર્મ CHI3, આયોડોફોર્મ. ક્લિયર? ક્લોરોફોર્મ તો બનાવી દીધું. નિશ્ચિતક તરીકે વપરાય છે. CHI3 પીળા રંગનું ઘન સંયોજન છે, યાદ રાખજો. શું છે? પીળા રંગનું ઘન સંયોજન. અને આ પીળા રંગનું ઘન સંયોજન જીવાણુનાશી એટલે કે એન્ટીસેપ્ટિક કેરેક્ટરિસ્ટિક શો કરે છે. શું છે? જીવાણુનાશી કાં તો એન્ટીસેપ્ટિક કેરેક્ટરિસ્ટિક શો કરે છે, એવી તેનો ઉપયોગ થાય છે. એવા સંયોજનો ધ્યાનથી લખી લેજો જેમાં CH3C ડબલ બોન્ડો પોસિબલ છે, તેઓ જ, ઓનલી તેઓ જ આ પ્રક્રિયા દર્શાવે છે. એવા દરેક સંયોજનો પ્રક્રિયા દર્શાવે છે જેમાં મિથાઇલ કીટોન પોસિબલ છે. એ લોકો આ પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે. RCOOCH3 છે, એટલે કે એમાં COCH3 ગ્રુપ આવી ગયો. આની પ્રક્રિયા તમારે X2 પ્લસ NaOH જોડે અથવા તો X2 પ્લસ OH માઇનસ જોડે અથવા તો NaOX જોડે કંઈ પણ લખી શકો છો, કાં તો OX માઇનસ જોડે, કોઈ બી ચારમાંથી કોઈ બી જોડે તમે આ પ્રક્રિયા કરી છે તો એનો ફાઇનલ નિપજ મળશે RCOONA વત્તા CHX3. મિકેનિઝમ નહીં ભણી રહ્યો તમને. ઓકે, આલ્ફા હાઇડ્રોજનના એસિડિક H પ્લસ ગુણધર્મના કારણે, આલ્ફા હાઇડ્રોજન જે છે એસિડિક છે, એ ગુણધર્મના કારણે આ પ્રક્રિયા જોવા મળે છે. એટલે આમાંથી બનશે CHX3 અને આમાંથી બનશે RCOONA. પડી ગઈ ખબર? કોણ જોડે પ્રક્રિયા કરવાની? X2 વત્તા NaOH, એટલે I2 વત્તા NaOH લખું તો CHI3, X2 વત્તા OH માઇનસ એટલે કે Cl2 વત્તા OH માઇનસ લખું તો CHCl3. ધારો કે NaOCl લખું તો CHCl3. ધારો કે OBr માઇનસ લખું તો
CHBr3 આ લોજિકલ તમને ખબર હોવી જોઈએ. જે અહીંયા એક્સ હોય એ એક્સ ત્યાં બળે. પડી ગઈ ખબર? લખી લેજો. આમાં મધ્યસ્થી નિપજ તરીકે CH2X C ડબલ બોન્ડ OR પછી CHX2 C ડબલ બોન્ડ OR અને CX3 C ડબલ બોન્ડ OR આવું બધું બને છે. એટલે જેની અંદર આ સંયોજન બી હાજર હોય તેઓ પણ હેલોફોર્મ રિએક્શન દર્શાવે. શરૂઆત આનાથી થાય છે, પણ પહેલાં આ બનશે, પછી આ બનશે, પછી આ બનશે, પછી ફાઇનલી આ બનશે. હવે તમને ડાયરેક્ટ આ આપ્યું હોય તો બી હેલોફોર્મ થઈ શકે, ડાયરેક્ટ આ આપ્યું હોય તો પણ હેલોફોર્મ થઈ શકે, ડાયરેક્ટ આ આપ્યું હોય તો પણ હેલોફોર્મ થઈ શકે. શરૂઆત અહીંયાથી થાય છે. શરૂઆત ક્યાંથી થાય છે? અહીંથી થાય છે. જો ધ્યાનથી જોઈ લેજો. CH3CO છે, શક્ય છે. CH3CO છે, શક્ય છે. CH3CO છે, હેલોફોર્મ શક્ય છે. CH3CO છે, હેલોફોર્મ શક્ય છે. CH3CO છે, નથી, હેલોફોર્મ શક્ય નથી. CH3CO છે, નથી, હેલોફોર્મ શક્ય નથી. જેની પણ અંદર CH3C ડબલ બોન્ડો આવે એમાં હેલોફોર્મ શક્ય છે. ધારો કે તમારી પાસે CH3CHOHR આવું કંઈક છે. ઓકે, તો આનું ઓક્સિડેશન થવાના કારણે CH3C ડબલ બોન્ડો અને R આવું બને. એટલે એમાં CH3CO આવી જાય, માટે હેલોફોર્મ શક્ય છે. એક્ઝામ્પલ તરીકે હું લઉં છું CH3 CHH અને OH. શું બને? CH3C ડબલ બોન્ડો અને H, તો હેલોફોર્મ શક્ય છે. ધારો કહું છે CH3 CH CH3OH. CH3CO આવી ગયું, શક્ય છે. CH3 CH CH2 CH3OH CH3 C ડબલ બોન્ડો CH2 CH3 શક્ય છે. ધારો કે મેં આવું લીધું હોત તો CH3 CH2 CHOH CH2 CH3 ઓક્સિડેશન થઈને શું બને? CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. આમાં છે CH3 CH2 સોરી CO CH3 છે, નથી, આમાં હેલોફોર્મ શક્ય નથી. ધારો કે મેં આવું લીધું હતું CH3 CH2 CH2OH, તો શું બને? CH3 CH2 C ડબલ બોન્ડ O અને H. આમાં છે CO CH3, નથી, હેલોફોર્મ શક્ય નથી. એટલે જેની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે પાછું CO CH3 બની શકતું હોય, યાદ રાખજો, મિથાઇલ કીટોન બની શકતું હોય, એ પ્રકારના આલ્કોહોલમાં બી હેલોફોર્મ રિએક્શન શક્ય છે. એ પ્રકારના આલ્કોહોલમાં પણ હેલોફોર્મ રિએક્શન શક્ય છે. ધારો કે મેં એવું લીધું છે CH3CHX અને R. તો પહેલાં OH માઇનસ આવે, તો CH3CHOH અને R બને, પછી એનું ઓક્સિડેશન થાય, પછી CH3C ડબલ બોન્ડ O અને R આવું બને. CH3CO આવી ગયું, મતલબ આમાં હેલોફોર્મ શક્ય છે. તમને ખબર પડી જોઈએ કે કોઈ પ્રક્રિયાના કારણે CH3CO બને છે તો હેલોફોર્મ શક્ય છે.
જો CH3CO બનતું નથી તો હેલોફોર્મ શક્ય નથી. ધારો કે મેં આવું લીધું છે, તો OH માઇનસની પ્રેઝન્સમાં શું બનશે? OH અને OH, બે OH તો સ્થાયી ના હોય એટલે આવું બની જશે. CH3CO આવી ગયું, શક્ય છે. ધારો કે મેં એવું લીધું છે, CH3CXX CH3 CCC OH બે OH તો શક્ય નથી. C ડબલ બોન્ડો C આવી ગયું CH3CO, હેલોફોર્મ શક્ય છે. પણ ધારો કે મેં આવડી લીધું હોત તો પહેલાં આવું બનત, પછી આવું બનત, C ડબલ બોન્ડો અને H. આમાં નહીં શકે, કેમ? CH3CO નથી આવ્યું. CH3CO ગ્રુપ આવે તો જ હેલોજન શક્ય છે, હેલોફોર્મ રિએક્શન શક્ય છે. સર આ કેવી રીતે ખબર પડે? આ બધું તમે શું લખી રહ્યા છો? તો આ બધું હું તમને ભણાઈ ચૂક્યું. આ ચેપ્ટરમાં બી ભણાયું, એઝ વેલ એઝ હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં બી હું તમને ભણાઈ ચૂકેલું છે, એટલે તમને ખબર હોવી જોઈએ. બરાબર? એટલે જેની અંદર બી CH3C ડબલ બોન્ડ O ગ્રુપ શક્ય છે એ બધામાં શક્ય છે. શું શક્ય છે? હેલોફોર્મ રિએક્શન શક્ય છે. નોર્મલી ફ્લોરોફોર્મ બનતું નથી. જો આની રિએક્ટિવિટીની વાત કરું તો Cl2, Br2 અને I2ની રિએક્ટિવિટી સેમ હોય છે. બીજું કાર્બોક્સિલિક એસિડ હોય, પછી એમાં ભલે CH3CO આવતું હોય, એમાઇડ હોય, પછી ભલે એમાં CH3CO આવતું હોય, એસિડ ક્લોરાઇડ હોય, એસ્ટર હોય, કે પછી એસિડ એનાઇડ્રેટ હોય. આ લોકોમાં હેલોફોર્મ રિએક્શન શક્ય છે નહીં. પછી એમાં ભલે CH3COOH લઉં હું, સર આમાં CH3CO છે તો ખરા, પણ મેં તમને કહી દીધું કે ભાઈ એસિડ કાં તો એસિડના વ્યુત્પન્ન, એમાઇડ, એસિડ ક્લોરાઇડ, એસ્ટર કાં તો એસિડ એનાઇડ્રેટ, એ લોકોનામાં હેલોફોર્મ રિએક્શન શક્ય નથી. ભલે છે, રિએક્શન શક્ય નથી. ભલે CH3CO છે, રિએક્શન શક્ય નથી. ભલે CH3CO છે, રિએક્શન શક્ય નથી. એસિડ કાં તો એસિડના વ્યુત્પન્નોમાં આ પ્રકારની રિએક્શન શક્ય છે નહીં. ઓકે, ફાઇન. જોઈએ, ધારો કે મેં લીધું CH3C ડબલ બોન્ડો અને H, આની રિએક્શન કરી મેં NaOI જોડે CHI3 SCOO Na, C ડબલ બોન્ડો CH3. ધારો કે રિએક્શન કરી મેં KOH પ્લસ Br2 જોડે CHBr3 COO K, KOH વાપરીને. ધારો કે રિએક્શન કરી મેં NaOH પ્લસ Cl2 જોડે CHCl3 CH3 CH2 COO માઇનસ Na પ્લસ. NaOH વાપરીને મેં Cl2 વાપરી માટે CHCl3 બન્યું. ધારો કે મેં એવું લીધું છે, અહીંયા વાપર્યું મેં NaOI, તો પહેલાં તેનું ઓક્સિડેશન થશે એટલે આવું બનશે. પછી આગળ રિએક્શન થશે એટલે CHI3 વત્તા SCOO Na બનશે.
ધારો કે મેં એવું લીધું, તો પહેલાં તો OH માઇનસ હાજરીમાં શું બનશે? પછી આમાંથી પાણી દૂર થશે, પછી ધારો કે મેં લીધું NaOI, તો CHI3 વત્તા HCOON, CHI3 વત્તા HCOON. ધારો કે મેં આવું લીધું, તો આનું તો પહેલાં ઓક્સિડેશન થશે, CH3 C ડબલ બોન્ડો CH2 CH3. હવે વાપર્યું મેં NaOCl, CHCl3 વત્તા CH3 CH2 COON. ધારો કે મેં લીધું CH3 CH3, તો પહેલાં OH માઇનસ આવશે, CH3 COH CH3, પછી એમાંથી શું બનશે? પાણીનું અણુ દૂર થશે, CH3 C ડબલ બોન્ડો CH3. ધારો કે મેં વાપર્યું KOBr, તો CHBr3, આમાંથી CHBr3, આમાંથી CH3 COOK. હવે તમને ખબર પડી છે કે જે પ્રક્રિયા આપ્યું છે એમાંથી પહેલાં શું બનશે, પછી આગળ કેવી રીતે પ્રક્રિયા થશે. એના માટે તમારે GOC 1-2 કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇન શોર્ટ ખબર હોવી જોઈએ. તમે ડાયરેક્ટ એવું વિચાર લેતા કે દર વખતે તમને મેન જ આપી દે, CH3CO લખીને આપી દે, તમે પ્રક્રિયા કરો. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, ફાઇન. બીજી એક એક્સ્ટ્રા માહિતી કહી દઉં તમને. ધારો કે મેં આવું વાપર્યું છે, એનું નામ છે એસિટોફિનોલ. આની રિએક્શન કરી મેં NaOI જોડે, તો શું મળે? CHI3 વત્તા યલો કલર મળે આયોડોફોર્મનો. પણ ધારો કે મેં આવું વાપર્યું હોત, એનું નામ છે બેન્ઝોફિનોલ, તો અમારી રિએક્શન જ ના થાય. એટલે ધારો કે મારી પાસે એસિટોફિનોન છે અને બેન્ઝોફિનોન છે, બંનેને અલગ તારવવા છે. મારે એસિટોફિનોન અને બેન્ઝોફિનોનને શું કરવા છે? અલગ તારવવા છે. તો એના માટે હું આયોડોફોર્મ રિએક્શનનો ઉપયોગ કરી શકું છું. જો એસિટોફિનોન હશે તો આયોડોફોર્મ રિએક્શન થવાના કારણે યલો કલરના તમને લોકોને પીપીટીઝ મળશે, કારણ કે આયોડોફોર્મ બનશે. બેન્ઝોફિનોનમાં રિએક્શન થશે નહીં. સમજ પડી? હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ધારો મારી પાસે આવું છે, શું છે? પેન્ટેન 2-1 CHI3 વત્તા CH3 CH2 CH2 COON. અને આ શું છે? પેન્ટેન 3-1. આમાં CH3CO છે? નથી, પ્રક્રિયા નહીં થાય. બંનેમાં કાર્બન 5, હાઇડ્રોજન 10, ઓક્સિજન 1. કાર્બન 5, હાઇડ્રોજન 10, ઓક્સિજન 1. અણુસૂત્ર કેવું સામાન્ય. પણ આ પેન્ટેન 2-1 છે ને પેન્ટેન 3-1 છે, એકબીજાના મેટામર કહેવાય. શું કહેવાય? મેટામર, કાં તો સ્થાન સમઘટક. હવે બંનેમાંથી કોણ પેન્ટેન 2-1 છે કોણ પેન્ટેન 3-1 છે એ તમારે સમજવું છે. તો તમારે શું કરવું પડે? જો તમે આયોડોફોર્મ રિએક્શન કરો છો અને તમને યલો આયોડોફોર્મ મળે છે, તો મતલબ કે પેન્ટેન 2-1 હશે, કારણ કે એ જ આ પ્રક્રિયા દર્શાવી શકે. પેન્ટેન 3-1 હશે તો એ પ્રક્રિયા દર્શાવી શકશે નહીં, કારણ કે એની અંદર CH3CO ગ્રુપ પ્રેઝન્ટ નથી બાળકો. એની અંદર કયો ગ્રુપ પ્રેઝન્ટ નથી? CH3CO ગ્રુપ પ્રેઝન્ટ છે નહીં. પડી ખબર? ઓકે. બીજું,
ધારો કે તમે ચલ રૂપકતામાં એક આ મુદ્દો ભણ્યા હશો. અને તમને ખબર હોય છે કે આને કહેવાય AMG, એક્ટિવેટેડ મિથાઇલ ગ્રુપ કહેવાય એને. શું કહેવાય? એક્ટિવેટેડ મિથાઇલ ગ્રુપ. આ સૌથી વધારે એસિડિક H+ ધરાવે, કારણ કે H+ નીકળ્યા પછી અહીંયા ઋણ વીજભાર આવે. ઋણ વીજભારનું બંને બાજુ સંસ્પંદન થઈ શકે, એટલે મેટામેરિઝમ બી ટોટોમેરિઝમ બી એ જ ગ્રુપ શો કરે. હવે જો આ એક્ટિવેટેડ મિથાઇલ ગ્રુપ હોય અને એની પ્રક્રિયા NaOH જોડે થાય તો શું બને? CHX3 આમાંથી બને વત્તા CH3COO એને. એક્ટિવેટેડ મિથાઇલ ગ્રુપ કેમ કહેવાય એ તમારે ભણવામાં આવે છે ટોટોમેરિઝમ ચલ રૂપકતા નામના મુદ્દામાં. છતાં હું તમને કહી દઉં કે અહીંયાથી H+ રિમૂવ થાય તો અહીંયા ઋણ વીજભાર આવે. CH અને ઋણ વીજભાર, એનું સંસ્પંદન આ બાજુ બી થઈ શકે, એનું સંસ્પંદન આ બાજુ બી થઈ શકે. માટે આ સૌથી વધારે એસિડિક H+ ધરાવે છે. અને મેં તમને હેલોફોર્મ રિએક્શનની શરૂઆતમાં જ એવું કીધું કે આલ્ફા હાઇડ્રોજનના એસિડિક H+ તરીકેના ગુણધર્મના કારણે આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. હજુ રિપીટ કરું છું, GOC 1-2 તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. ધારો કે મેં આવું લખ્યું, તો આ કયો હશે? 12 વાળો કાર્બન, અને આ કયો હશે? C14 વાળો કાર્બન. ધારો હું આવું લખું છું, અને પ્રક્રિયા કરું છું KOBr જોડે, તો શું બનશે? CHBr3 + 2 મોલ ઓફ CH3COO Na. તો હવે આ 12 વાળો કાર્બન હશે ને આ 14 વાળો કાર્બન હશે. કેમ? એક્ટિવેટેડ મિથાઇલ ગ્રુપ આ છે, એની અંદર તમારો હેલોફોર્મ બનવાનો છે. એટલે કયો તમને રિએક્શન આપી એના ઉપરથી તમને ખબર પડી શકે કે કયો કાર્બન કઈ પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે કે રેડિયો એક્ટિવ કાર્બન C14 કઈ નિપદમાં મળશે અને C12 કઈ નિપદમાં મળશે. આવું બી તમને ખબર પડી શકે છે હેલોફોર્મ રિએક્શનના આધારે. સમજ પડી? ઓકે. હેલોફોર્મ રિએક્શન થોડીક અઘરો કોન્સેપ્ટ છે, બહુ ઇઝી છે આમ તો. જેનામાં મેં હમણાં જે કીધું 2-3 વખત વાંચજો, સમજજો તો તમને ખબર પડી જશે કે કોણ હેલોફોર્મ શો કરે અને કોણ હેલોફોર્મ શો ના કરે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા છીએ? ગ્રીગના રિએજન્ટ આખું ભણ્યા છીએ, હેલોફોર્મ ભણ્યા છીએ. ફરીથી કહું છું, GOC 1-2 હાઇડ્રોકાર્બન. હું જેટલું પણ જૂનું ભણાવું બધું તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે. જેટલું પણ જૂનું ભણાવું એ બધું તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે, તો તમને ધીમે ધીમે આગળ બધા કોન્સેપ્ટ ખબર પડતા જશે બાળકો. ક્લિયર? અગેન આજના લેક્ચરમાં આપણે આટલું સુધી રાખીએ છીએ. જો કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાએ તકલીફ પડી હોય તો એઝ ઓલવેઝ એ લોકો મને પૂછી શકે છે. અહીંયા તમારું હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ નામનું ચેપ્ટર ફિનિશ થાય છે. બરાબર? એક્સ્ટ્રામાં 1-2 રિએક્શન હોય તો તમારે લર્ન કરવાની થાય. વિશેષ કશું છે નહીં, એક્સ્ટ્રા તો બધી મેં લખાઈ જ છે. છતાં NCERTમાં કેટલીક થિયોરેટિકલ કોન્સેપ્ટ આપ્યા હોય તો તમારે લર્ન કરવાના થાય બાળકો. ફાઇન? જોઈ લેજો આખું ચેપ્ટર. અને જો કોઈ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ ખબર ના પડી હોય તો પહેલાં GOC 1-2 ના કોન્સેપ્ટ રિવાઇઝ કરજો. છતાં ખબર ના પડે તો એઝ ઓલવેઝ તમે લોકો ગમે ત્યારે મને પૂછી શકો છો. ઓકે? આજના લેક્ચરમાં બાળકો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.